અને આગળ વાત કરીએ ભાવનગરની તો 2 વર્ષ પહેલા લોકાર્પિત આવાસમાં ગાબડા પડી ગયા છે। રૂવા પ્લોટ નંબર 29ના આવાસ યોજનામાં ગાબડા પડ્યા છે। મોડી રાત્રે ફ્લેટના પહેલા માળેથી સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો। આવાસ યોજનાની નબળી કામગીરીથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। થોડા દિવસ પહેલા પણ તંત્રની રજૂઆત કરી હતી। બિલ્ડિંગના બાંધકામ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। તો ભાવનગરના સુભાષનગર મોખડાજી પાર્ક પાસે આ બનાવ બન્યો છે, જ્યાં રૂવા પ્લોટ નંબર 29ના આવાસના મકાન જે બનાવવામાં આવ્યા હતા તેમાં ગાબડા પડી ગયા છે। જે આખી સીલિંગની છત હતી આખી નીચે આવી ગઈ છે। રાતના સમયે આ ઘટના બની હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। રાતે લોકો ઘરમાં સૂઈ રહ્યા હતા, પરંતુ આ બહારનો રૂમ હતો તે જગ્યા ઉપર આખી સીલિંગની છત પડી હતી। જો કે સ્થાનિકોનું કહેવું છે કે હજુ તો આ મકાન બનાયાને 2 વર્ષ જેટલો જ સમય થયો છે અને આ સીલિંગ આવી રીતે નીચે પડી છે। કોંગ્રેસના નગરસેવક જયદીપસિંહ ગોહિલ અમારી સાથે જોડાયા છે, ફોનલાઈન પર જોડાયેલા છે। જયદીપસિંહ, શું કહેશો? આ જે સ્થિતિ જોવા મળી છે, આવાસ તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ માત્ર 2 જ વર્ષમાં આખા પોપડા પડી જાય છે। આવાસના કામ માટે અમારે જે તે વખતે કર્મચારી અને અધિકારીએ મેડમે લખીને મોકલ્યું હતું કે ભાઈ આવાસની કામગીરી નબળી થાય છે, એને બ્લેકલિસ્ટ કરો। ત્યારે સામાન્ય સભામાં આ પદાધિકારીએ 1 જ કલાકમાં નિર્ણય બદલી અને નહીં જેવી પેનલ્ટી લઈ અને છોડી દીધેલા હતા। એટલે ખરેખર આ ગાબડા ભ્રષ્ટાચારના ગાબડા પડે છે। કોન્ટ્રાક્ટરો અત્યારે કોઈની અધિકારીનું માનતા નથી અને મોટા ભાગના કોન્ટ્રાક્ટરો બીજેપીને સમર્થન વાળા અથવા બીજેપીના કાર્યકર કામ કરે છે। એટલે આવી નબળી ગુણવત્તાના કામ ભાવનગરમાં બધી જગ્યાએ થયા છે। બધી જગ્યાએ પાણી લીકેજ છે, અમુક જગ્યાએ ડ્રેનેજમાંનું પાણી લોકોના રસોડામાં પડે છે। આવી અનેક સમસ્યાઓ ભાવનગરની અંદર આ આવાસમાં છે। લીફ્ટ પણ બંધ છે અને ફાયર સેફટીના સાધનો પણ પૂરા કામ નથી કરતા। આ હાલત ભાવનગરમાં આવાસ યોજનામાં હરેક જગ્યાએ છે અને તમામ નબળી કામગીરીના જવાબદાર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તમે ભારતીય જનતા પાર્ટી ઉપર શાસન પર આક્ષેપ તો લગાયા જયદીપસિંહ, પણ તમે ક્યારે રજૂઆત કરવા પહોંચ્યા કે આટલી નબળી કામગીરી થાય છે તો એને સુધારો તો કરો? અમે એ જ કહીએ છીએ કે આવાસ યોજનાનું કામ જયારે ચાલુ હતું ત્યારે ફ્લોરિંગમાં તળિયા પડ્યા, અમે ખુદ અધિકારીને લઈને ગયા, આવેદન પત્ર આપ્યા અને સ્થળ ઉપર જયારે અમુક જગ્યાએ તો આવાસ તૈયાર હતા નહોતા દેતા ને, ત્યારે ધરણા ઉપર બેસવાની ચીમકી આપી ત્યારે તો આવાસ આપ્યા। આ અનેક સમસ્યાઓ અમે સામાન્ય સભામાં ચર્ચા કરી છે અને લોકોને લઈને અધિકારીની સામે રજૂઆત કરી છે, પણ અથડાય છે। આ નબળા લોકોનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો નથી કરતા। એનો ઉત્તમ નમૂનો એટલે આવાસ લોકોની હેરાનગતિ। જયદીપસિંહ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો આ વિસ્તારના સ્થાનિક પારુલબેન અમારી સાથે જોડાયા છે। પારુલબેન, આખી ઘટના શું બની હતી, કહેશો મને? હા, આવાસ યોજના પ્લોટ નંબર 29 હમીરજી પાર્કની બાજુમાં આજથી 2 વર્ષ પહેલા 2018-2022ના રોજ અમોને આવાસની ચાવી સોંપવામાં આવી હતી। પછી એ લોકોએ ચાવી સોંપી ત્યારે લખાણ કરાવ્યું હતું કે બધું બરાબર છે, પણ ખોલીને અંદર નહોતું જોયું, એટલે ત્યારે એ લોકોએ પહેલા સહી લઈ લીધી છે બધા પાસે અને અત્યારે જે ગુણવત્તા છે એની ખૂબ જ નીચલી કક્ષાની ગુણવત્તા ધરાવે છે આ બધા। આજે ઉપરથી પાણી પડવું, દરેક ઘરમાં ઉપરથી ડ્રેનેજનું પાણી પડે છે, સાથે દિવાલ પણ તૂટી ગઈ છે। કાલે પણ એક મોટું પરમ દિવસે 2 દિવસ પહેલા માનનીય કમિશનર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરી હતી કે સાહેબ ખૂબ નબળી કામગીરી કરેલ છે એજન્સીને શા માટે બ્લેકલિસ્ટ ન કરવા? તમે રજૂઆત કરી તો કોઈ આવ્યું તો જોવા માટે ત્યાં? નહીં, કોઈ આવ્યું નથી। આ તો ગાબડું પડ્યું અને કાલે અમારા એક બાળકને નજીવી ઉપર ઈજા થઈ છે। બાળક રમતું હતું, એ બાળકને નાની એવી ઈજા થઈ છે, એટલે ઉપરથી ગાબડું મોટું પડ્યું છે। એટલે તરત જ અમે સાહેબોને જાણ કરી છે, પ્રેસ મીડિયાને જાણ કરી છે।
એટલે આજે સવારે કામગીરી કરવા આવ્યા છે. શું કામગીરી કરી? નહીં, કામગીરી કરવા આવ્યા એને મેં પૂછ્યું કે તમે શું કામ કરશો, તો એને કીધું આ કામ કરશો. અમે બીજી અમને કઈ માહિતી અમને આપી નથી, તો અમે કામ રોક્યું હતું કે ભાઈ તો તમને જ ખબર ન હોય. અને એમનું વર્તન પણ બહુ ખૂબ ખરાબ વર્તન હતું યુવરાજ એજન્સી વાળાનું. એટલે અમે એમને કીધું કે અમે કમિશનર સાહેબના બંગલે 12:30 વાગે જઈએ છીએ, અમારે આવી નબળી કામગીરી કરાવી નથી. એટલે આજે ઈ લોકો પછી વઢવાણિયા સાહેબનો ફોન આવ્યો કે બેન અમે 17 તારીખે આવશું, તમે એમને કામગીરી કરવા દો. જી પારુલબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો ભાવનગરની આ ઘટના જ્યાં આવાસ મકાનમાં મોટમાં ગાબડા પડી ગયા છે. ગાબડા પડતા સ્થાનિકો છે જેમનામાં રોષ જોવા મળી રહ્યો છે.